ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો નહીં લીધું છે, ચા નાસ્તો થઈ ગયો, બધા જતા રહ્યા. તો આજે મારી ફરીથી કાલનો દિવસ તબિયત સારું હતું એટલે દવાખાને જવાનું હતું, ભાઈ ના ગઈ. તો આજે ફરીથી બગડી ગયું. મને તો રાત્રે તાવ આવી ગયો, ઘરેથી જઈને આવી અને ઉધરસ એટલી બધી આવી ગોળી જેવાય. તો હમણાં આવીશું, કપડાં ધોવા નાખ્યા. હવે જમવા બનાવું છું. જમવા બનાવવાનું થતું જ નહીં, ટીકવત નહીં, પણ શું કરું, સુરભી કરતાં બનાવવું પડશે. તો બનાવી દઉં હું ફટાફટ જમવાનું. તો રોટલી બનાવવાની છે, કંકોડાનું શાક બનાવવું છે. વિચાર કરું બનાવું નહીં બનાવતી. બ્લોકમાં બની રહેજો. ટીકવત નહીં, એક જરા આપી. થોડા ભેવડાથી લીધા તમે, તો બનાવું નહીં બનાવું વિચાર કરું છું. એટલી ખાવાની માથાકૂટ, ખાવાનું નહીં થતું. ધોઈ કાઢું પછી થોડા સમારું એવું. વાસણ સાવાળા જ નહીં પડે. બનાવી દીધું છે. તો સુરભી બી આવી ગઈ છે. તો સુરભી તો અત્યારે નહીં જમવું, તો હું જમી લો. તમે કંકોડાનું શાક બનાવી જો. કંકોડાનું શાક બનાવી તો હું કાઢી લઈ જાઉં. ખાવામાં મજા આવે. કંકોડાનું શાક મારું ફેવરેટ છે. હું જમી લઉં. તો દૂધ બી ગરમ કર્યું હતું મેં. હજી ગરમ નહોતું, પણ મોડું થઈ ગયું હતું એટલે બહુ મોડું થઈ ગયું હતું. 10:30 વાગે તો આવી રહ્યા હતા. 10:30 વાગે પછી આવીને હાથ પગર્યા, કપડાં બદલ્યા, જમ્યા તો 11 વાગી ગયા. 11:15 થઈ ગયા. વાસણ ધોયા. તો હું જમી લઉં. સાંજનો સમય થઈ ગયો છે. તો સુરભી બનાવે જમવા. તો મેં ગલકા સુધાર કાલે લાવ્યા હતા એ સુરભી વઘારે છે. હવે તેલ મૂકી દીધું છે. ગલકાનો ડાયરેક્ટ વઘારીએ તો સારા લાગે. મસાલો વાટીને વઘારીએ તો સારા નહીં લાગતા. વધારે ના નાખતી, બહુ બધું તેલ લાગે છે. થોડું કાઢી નાખ. થોડા છે મેં બે રહેવા દીધા છે. થોડું પેલું શાક પડ્યું છે કંકોડોનું, એટલે તો મેં બે રહેવા દીધા. ગલકા ખીચડી બનાવવા માટે મસાલો કાઢ, મીઠી લીમડી પત્તા કાઢ. તો સુરભી શીખવાડું. મીઠી લીમડીનો વઘાર કરવાનો, રહી હિંગ નાખવાનું, પછી છે ને આ ગલકા નાખી દેવાનો. મસાલો પાછળથી નાખવાનો. ખબર પડી? મસાલો થોડી વાર પછી નાખવાનો. તો બહુ મસ્ત શાક બની ગયું. તો સુરભીએ રોટલી બનાવી ફટાફટ, અને ગલકાનું શાક મેં સુરભીએ વઘાર્યું. થોડી હેલ્પ કરવા લાગી. મેં દીધું કંકોડાનું શાક સવારવાળું, અને ગલકાનું શાક બનાવ્યું છે, અને રોટલી અને છાશ છે, અમૂલ મિલ્ક પુદીનાવાળી. તો આ લોકોના ભાવે છે એટલે આ લઈ આવીએ છે. હવે મને સારી ગમે છે, બહુ ટેસ્ટ લાગે છે. તો ગાય જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. લાગી છે ભૂખ. ગલકાનું શાકમાં થોડું તેલ હોય તો જ સારું લાગે, એટલા માટે થોડું તેલ વધારે નાખ્યું હતું. સુરભી રોટલી અહીં મૂકે એટલે બધાને લેવાય, 3-3ની. તો ગાય જમી લે. તમારે જમવું હોય તો આવો. સરસ મજાનું શાક બનાવ્યું છે ગલકાનું, અને કંકોડોનું બી છે.